અને મારું નામ છે હરિભાઈ રાણેવાડિયા। તો આજે આપણે વાત કરવાના છીએ કે આપણા જે ગુજરાતી ક્રિએટર છે, દરેક ગુજરાતી ક્રિએટર તે કેટલા પૈસા કમાઈ રહ્યા છે, એમનું આરપીએમ શું હોય છે, ગુજરાતી વિડીયો બનાવતા હોય, ગુજરાતી ક્રિએટર હોય એમનું આરપીએમ શું છે અને કેટલા પૈસા એ કમાઈ રહ્યા છે। એ ઘણા બધા ગુજરાતી ક્રિએટર બની ગયા છે, પણ કોઈ સાચું તમને કહેતા નથી કે અમે કેટલા પૈસા યુટ્યુબ ચેનલ પરથી કમાવી રહ્યા છીએ। અને અત્યારે ખાસ જોવા જઈએ તો દરેક ગુજરાતી ક્રિએટરને આરપીએમ ઓછું મળે છે, કારણ કે એના લીધે દરેક ગુજરાતી ક્રિએટરને પૈસા પણ ઓછા મળતા હોય છે। તો આ વિશે આપણે વાત કરવાના છીએ કે આપણા ગુજરાતી ક્રિએટર છે તેમને આરપીએમ કેમ ઓછું મળે છે અને યુટ્યુબ ખાસ કરીને પૈસા કેમ ગુજરાતી ક્રિએટરને ઓછા આપે છે। તો મારે કેટલા આવે છે, હું કેટલા કમાઉં છું, કેટલા વ્યૂ પર આવે છે, એ બધી તમને માહિતી આપવાનો છું। નવા ક્રિએટર છે એમને આ માહિતી હોતી નથી કે યુટ્યુબ કેટલા પૈસા આપે છે। તો ખાસ કરી યુટ્યુબ નક્કી કરે છે આપણું આરપીએમથી, આરપીએમ આપણું કેવું છે અને આરપીએમ આપણને પૈસા આપતું હોય છે। અને આ 1000 વ્યૂ પર આરપીએમ નક્કી કરે છે કે આપણને કેટલા પૈસા દેવા। અને ખાસ કરી ગુજરાતી ક્રિએટરને હાવ મિત્ર પૈસા ઓછા આપે છે, એ મારું પણ કહેવું। મિત્રો મારે યુટ્યુબ ચેનલ મિત્ર 2 છે અને 2 ચેનલમાં આરપીએમ મિત્ર ડાઉન છે, કારણ કે હું વિડીયો અપલોડ કરતો હોઉં છું, એ વિડીયો મિત્રો મારા ગુજરાતી હોય છે, તો મારી 2 ચેનલમાં આરપીએમ મિત્ર ડાઉન છે। આના માટે મેં એક મિત્ર યુટ્યુબ ટીમ સપોર્ટને સંપર્ક કર્યો હતો કે મારે આરપીએમ કેમ ઘટી ગયું છે। તો મિત્રો તેમને પણ હાથ ઊંચા કરી લીધા, તો યુટ્યુબ સપોર્ટે પણ મને જણાવ્યું કે આમાં અમે તમારી કોઈ હેલ્પ કરી શકતા નથી। આરપીએમ ખુદ નક્કી કરે છે કે કેને કેટલા પૈસા દેવા અને 1000 વ્યૂ પર કેટલા પૈસા દેવા, એ આરપીએમ નક્કી કરતું હોય છે કે આમાં અમે કંઈ કરી શકતા નથી। તમારે બીજી માહિતી જોઈ તો તમે મને કહી શકો છો। તો ઘણા બધા ગુજરાતી ક્રિએટરને મેં વાત પણ કરી કે આપણે કેમ આરપીએમ ડાઉન છે। તો મિત્રો આના પાછળનું એક મિત્ર રીઝન એ છે કે આપણે જે મિત્રો વિડીયો બનાવી રહ્યા છે તે મિત્રો ગુજરાતી છે, અને ગુજરાતી વિડીયો આપણે લેંગ્વેજ ગુજરાતી હોય છે, એના લીધે આપણો વિડીયો ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં થતો નથી, એટલે કે બીજી કન્ટ્રીમાં આપણો વિડીયો જોવામાં આવતો નથી। એના લીધે આપણું આરપીએમ ઇન્ડિયામાં જોવાય છે આપણા વિડીયો, બરાબર, આપણા વિડીયો તો ઇન્ડિયામાંથી જ જોવાય છે ને, તો એના લીધે આપણે આરપીએમ ઓછું, આપણા વિડીયો છે તે બહાર દેશમાં જોવાતા નથી, એના લીધે આપણું આરપીએમ મિત્રો ડાઉન રહે છે। અને જો તમે તમારું આરપીએમ વધારવા માંગતા હોય તો તમે હિન્દી વિડીયો પણ બનાવી શકો છો। તમને હિન્દી સારું બોલતા આવડતું હોય ને તો તમારું આરપીએમ 100% સારું રહેશે, કારણ કે દરેક ગુજરાતી ક્રિએટરનું આ જ કહેવું છે કે આપણું આરપીએમ ડાઉન આ કારણે થઈ રહ્યું છે। તો મારે મિત્ર 2 યુટ્યુબ ચેનલ છે અને 2 યુટ્યુબ ચેનલમાં 1000 વ્યૂ આવે તો મને ખાલી 16 રૂપિયા મળે છે। તમે વાત કરી લો, 1000 વ્યૂ પર મને 16 રૂપિયા મળે છે, અને 10,000 વ્યૂ મારે આવી જાય તો 160 રૂપિયા મળે છે। તો આ મારી 2 યુટ્યુબ ચેનલમાં આ રીતે આરપીએમ મિત્ર યુટ્યુબે નક્કી કરેલું છે। તો હવે મિત્રો તમને બધી માહિતી મળી ગઈ હશે કે યુટ્યુબ ચેનલ પર આપણે આરપીએમ વધારવું હોય તો આપણે ગુજરાતી વિડીયો નહીં પણ આપણે હિન્દી વિડીયો બનાવવા પડે। અને જો તમને હિન્દી બોલતા આવડતું હોય તો તમારે માટે બહુ સારું છે, કારણ કે તમારું આરપીએમ પણ વધી શકે છે। અને વધારે માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરતા રહેજો, કારણ કે આવી હું અપડેટ આ યુટ્યુબ ચેનલ પર મૂકતો હોઈશું। તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। બાય બાય।